મુંબઈ ફિનાન્સ લિમિટેડ તારીખ 1 જાન્યુઆરી 2017ના રોજ 1,09,000ની સરકારી જામીનગીરી એટલે કે લોન 2025 રૂપિયા 95,000માં ધરાવતી હતી. 3 માસનું વ્યાજ ચડેલું હતું. ત્યારે 31મી મેના રોજ કંપનીએ બીજી 40,000ની લોન રૂપિયા 96 નેટના ભાવે વ્યાજ સહિત ખરીદી. ત્યારે 31મી જુલાઈના રોજ 30,000ની લોન વ્યાજના હક સિવાય એટલે કે વ્યાજ સહિત નહીં 94ના નેટ ભાવથી વેચી. તારીખ 30મી નવેમ્બરના રોજ 96 વ્યાજ સહિત ભાવે 20,000ની લોન વેચી. લોન પરનું વ્યાજ દર વર્ષે 31મી માર્ચ અને 30મી સપ્ટેમ્બરે અપાતું હતું અને બેંક 4 એપ્રિલ અને 5મી ઓક્ટોબરના રોજ જમા કરતી હતી. તો પહેલાં આપણે તારીખ લખી દઈએ. દર વર્ષે 31મી માર્ચ અને 30મી સપ્ટેમ્બરે. યસ. તો 1 જાન્યુઆરીથી શરૂઆત કરીએ છીએ. તો આપણે લખી દઈએ 1 જાન્યુઆરી 2017. ત્યાર પછી પાછી કઈ તારીખ આવે છે? 31 મે એટલે 5 31/5/17. ત્યાર પછી કઈ તારીખ દેખાય છે? 31 જુલાઈ એટલે 31 મે જૂન જુલાઈ એટલે 7/17. ત્યાર પછી 30 નવેમ્બર 30/11/17 અને વ્યાજની તારીખ કઈ આપેલી? 31મી માર્ચ. 31મી માર્ચ એટલે ક્યાં આવશે? એક તો અહીંયા આવશે 31 માર્ચ અને 11 પછી 12 1 2 3 એટલે અહીંયા પણ આવશે 31 માર્ચ એટલે આ 18 આવશે અને આ 17 હશે. આ વ્યાજની તારીખને હું જરા રાઉન્ડ કરી દઉં એટલે તમને વધારે ધ્યાન પડે. અને 30મી સપ્ટેમ્બર ક્યાં આવશે? 30મી સપ્ટેમ્બર ક્યાં આવશે? 9મો મહિનો એટલે 30/9/17 અને સ્ટાર્ટિંગમાં પણ 1/1/2017 પહેલાં કઈ તારીખ આવશે? 30/9 આવશે. 30/9/17 અરે 16 આવશે. 30/9/16 આવશે. જો આપણે શરૂઆતમાં પણ એક વ્યાજની તારીખ હોવી જોઈએ, છેવટે પણ વ્યાજની તારીખ હોવી જોઈએ. વચ્ચે તો જ્યાં હોય ત્યાં હોવાની જ છે, પણ શરૂઆતમાં પણ વ્યાજની તારીખ એક હોવી જોઈએ અને છેવટે પણ વ્યાજની તારીખ હોવી જોઈએ. પછી આપણે દાખલાની શરૂઆત કરવાની. સૌથી પહેલી તારીખ વ્યાજની તારીખ છે. વ્યાજની તારીખ આપણા માટે નીકળી ગઈ છે. ત્યાર પછી 1/1/2017નું આપણે સ્ટાર્ટ કરીએ. તો 1/1/2017 શું કરવાનું છે? તો કે 1/1/2017 1,09,000ની સરકારી લોન 95,000 ધરાવતી હતી. ધરાવતી એટલે શરૂઆતનો સ્ટોક છે ભાઈ. ધરાવતી હતી એટલે શરૂઆતની છે. બરાબર છે? ધ્યાન આપજો. ધરાવતી હતી એટલે 95,000 ધરાવતી હતી એટલે એની મૂળ કિંમત કેટલી છે? મૂળ કિંમત કેટલી છે એટલે કે દાર્શનિક કિંમત કેટલી છે? 1 લાખ. પણ એની પડતર કિંમત કેટલી છે? પડતર કિંમત કેટલી છે? 95,000. અને એનું વ્યાજ કેટલું છે? તો કે વ્યાજ છેલ્લા 3 માસનું ગણવાનું બાકી છે એવું લખેલું છે. 3 માસનું વ્યાજ ચડેલું છે. કદાચ એ વાક્ય નહીં લખ્યું હોય તો આના પહેલા ક્યારે વ્યાજ હતો? ક્યારે વ્યાજ લેવાયું હતું? 30/9 એટલે 30/9 પછી 10મો મહિનો આખો, 11મો આખો અને 12મો આખો. પહેલા મહિનાની તો પહેલી તારીખ એટલે 3 મહિના થયા. એટલે 3 મહિનાનું જ હોવું જોઈએ. તો 3 મહિનાનું વ્યાજ કેના પર ગણાય? મૂળ કિંમત પર ગણાય એટલે 1 લાખ પર ગણાય. 1 લાખ ગુણ્યા 9% ગુણ્યા 3 મહિનાનું ચડેલું વ્યાજ કેટલું થશે? 1 લાખના 9% એટલે 9,000. 9,000ના 4 ભાગ એટલે 22/50 આવશે. બરાબર છે? તો આ આપણે બાકી આગળ લાવ્યા તરીકે લખવાનું.
પણ રોકાણોનું બાકી આગળ લાવ્યા અલગ લખવાનું ને વ્યાજની બાકી આગળ લાવ્યા અલગ લખવાનું. ભલે તારીખ સેમ લખવાની પણ બાકી આગળ લાવ્યા અલગ અલગ લખવું પડે. બરાબર છે. ચલો ત્યાર પછી કઈ તારીખ આવે છે? 31/5. 31/5 શું થાય છે જોઈએ. 31/5 31 મેના રોજ કંપનીએ બીજી 40,000ની લોન 40,000ની લોન કઈ તારીખ છે? 31/3 નહીં 31/5 નહીં, વચ્ચે વ્યાજ આવી ગયું ને પાછું. વચ્ચે વ્યાજ આવ્યું કે નહીં? વ્યાજની તારીખ વચ્ચે આવી ને. હા, આપણે તારીખ ગઈ ત્યાર પછી ખરીદી શરૂઆતના સ્ટોકની તારીખ પછી 31/3/2017 વ્યાજની તારીખ આવી કે નહીં? હા, તો પહેલાં આપણે પાછું વ્યાજ ગણવું પડશે. મળેલ વ્યાજ, ચલો મળેલ વ્યાજ બરાબર. તો અત્યાર સુધીમાં આપણી પાસે કેટલા રોકાણો છે? 1 લાખના રોકાણો છે ગુણ્યા મળેલ વ્યાજ તો 6 મહિનાનું જો, એટલે કે આગળની વ્યાજની તારીખથી અત્યારની તારીખ સુધીનું બધું જ ગણાય. એટલે 10મો મહિનો, 11મો મહિનો, 12મો મહિનો, પહેલો, બીજો ને ત્રીજો, 6 મહિના થઈ ગયા. એટલે 9% ગુણ્યા 6 માસ એટલે 4500 મળ્યું વ્યાજ. પહેલું વ્યાજ આપણે ચૂકવેલું હતું. બરાબર. આ કઈ તારીખ હતું? તો કે 31/3/17. ત્યાર પછી કઈ તારીખ આવી? 31/5/17. હવે 31/5/17ની ગણતરી કરીએ. તો 31/5/17 આપણે શું કર્યું? 40,000ની લોન, 40,000ની લોનની વ્યાજ સહિત ખરીદી. એટલે પહેલાં તો 40,000ની લોન ખરીદી. બરાબર છે. હવે વ્યાજ સહિત ખરીદીને એની પડતર કિંમત શોધીએ. તો પહેલાં 96ના નેટ ભાવે, 96 ભાવે એટલે કે 40,000 ગુણ્યા 96% નથી એટલે 96/100 કરો, અથવા ગુણ્યા ટકા દબાવી દો તો પણ ચાલશે. કેટલા થશે? 38,400. હવે એની અંદર પણ વ્યાજ સમાયેલું હશે, કારણ કે વ્યાજ સહિત કીધું છે એટલે અલગ કરવું પડશે. વ્યાજ છૂટું પાડવું પડે. બોલો, તો વ્યાજ કેટલું થશે? 40,000 પર ગણાશે. 40,000 ગુણ્યા 9%. અને છેલ્લે ક્યારે વ્યાજ ગણાયું હતું? 31/3. છેલ્લે 31/3 ગણાયું ને. તો 31/3 થી 31/5 કેટલા મહિના થયા? 2 મહિના થયા. ચોથો મહિનો આખો ને 5મો મહિનો આખો, કારણ કે 5મા મહિનાની છેલ્લી તારીખ છે. 2 માસ. બરાબર છે. 2 માસ ગણાય ને. ઓકે, 2 માસનો. તો ગુણ્યા 2/12 કેટલા? 600. એટલે વ્યાજ સહિત છે એટલે આપણે વ્યાજ બાદ કરી દે એટલે આપણને પડતર કિંમત મળે. તો 38,400 માઇનસ 600 એટલે 37,200 આઈ થિંક. વ્યાજ સહિત છે કે વ્યાજ બાદ છે? વ્યાજ સહિત છે. હા, તો 38,600 કેમ આવે? કેટલું? સોરી, 200 નહીં આવે, 800 આવે. 800, 37,800 બાદ બાકીમાં ભૂલ છે મારી. તો આ પડતર કિંમતનું આપણે બહુ મહત્વ છે. બરાબર છે. એટલે પડતર કિંમત તો શોધવી જ પડે. ચલો ત્યાર પછી કઈ તારીખ છે? 31/7/2017. હે ને. તો 31/7/2017. હવે બોલો છેલ્લે કઈ તારીખે વ્યાજ ગણાયેલું? 31/3/17. એ કંઈ વાંધો નહીં. આપણે કરવાનું શું છે? 31/7/2017 એટલે જુલાઈ 30,000ની લોન વ્યાજના હક સિવાય એટલે કે વ્યાજ બાદ. અને 31/7/17 પહેલાં તો 30,000ની લોન વેચી. 30,000ની લોન વેચાણ. એટલે 30,000 પર કેટલાના ભાવે વેચી? 94ના ભાવે. 94/100 28,200. 28,200માં વેચી. નેટ ભાવથી વેચી. બરાબર છે. હવે આની અંદર વ્યાજના હક સિવાય લખેલું છે એટલે વ્યાજ આપણે ગણવાનું ખરું. પણ એની અંદર સમાયેલું નથી.
એટલે છૂટું પાડવાની જરૂર નથી, ઓલરેડી છૂટું જ છે, બરાબર. તો વ્યાજ કેના પર ગણાશે? 30,000 પર. 30,000 પર કેટલા ટકા લેખે? 9% લેખે. 9% લેખે કેટલા મહિનાનું? તો કે છેલ્લે ક્યારે વ્યાજ ગણાય? 31/3 ગણાયેલું. તો પછી ચોથો મહિનો, પાંચમો મહિનો, છઠ્ઠો મહિનો અને સાતમો મહિનો, 4 મહિનાનું વ્યાજ ગણવાનું છે. તો 4 મહિનાનું વ્યાજ ગણીએ તો 900 આવે છે. ઓકે. જ્યારે પણ વેચાણ કરીએ એટલે આપણે બીજું શું કામ કરવાનું? એ વેચેલ વસ્તુ, હા, નફો શોધવાનો. એટલે વેચેલ વસ્તુની પહેલા પડતર કિંમત શોધવાની. તો અહીંયા કોઈ પદ્ધતિ કીધેલી છે કે લીફો ફીફો એવું કંઈ નથી કીધું ને? તો આપણે ફીફો પદ્ધતિ મુજબ જવાનું. એટલે જે સૌથી પહેલા 1 લાખના આપણી પાસે હતા ને જૂના, 1 લાખના જૂના હતા ને, જેનો ભાવ 95,000 હતો. હા, તો એ 1 લાખના ભાવ કેટલા હતા? 95,000. 1,95,000, બરાબર છે. તો અહીંયા કેટલા આવ્યા છે? આપણે કેટલાના વેચ્યું છે? 30,000ના. તો 30,000 એ કેટલા? 28,500 થયા. હે ને? આનો જવાબ આવ્યો 28,500. એ શું કહેવાય? પડતર કિંમત. અને આપણે વેચ્યું કેટલામાં? 28,200માં વેચાણ. તો શું થયું? નફો કે ખોટ? નફો કે ખોટ? ખોટ છે ભાઈ. તમે જુઓ, 28,500ની વસ્તુ, હવે 28,500ની વસ્તુ 28,200માં વેચીએ છીએ, બરાબર છે. ખોટ ગઈ. ઓકે. ત્યારબાદ કે આ ગણતરી થઈ જાય પછી આપણે પાછો આ વ્યવસ્થા પૂરી થઈ. 31/7/2017નું કામ પૂરું થયું. હજુ પૂરું નહીં થયું હતું, હે ને? પડતર કિંમત ગણી જ લેવાની એટલે આપણને ખબર પડે. ચલો, ત્યાર પછી કઈ તારીખ છે? 30/9. ચલો, 30/9 આપણે પાછું કામ કરીએ. શું કરવાનું છે? 30/9 વ્યાજની તારીખ છે, હે ને? 30/9/17 શું છે? વ્યાજની તારીખ છે. વ્યાજની તારીખ છે એટલે વ્યાજ ગણવું પડે. તો છેલ્લે ક્યારે વ્યાજ ગણાયું હતું? 31/3/17. તો 31/3 થી 30/9 કેટલા મહિના થશે? 6 મહિના. તો 6 મહિનાનું મળેલ કેટલું આવશે? કેના પર ગણાશે? કેટલી રકમ પર ગણાશે? પહેલાં આપણે 1 લાખના રોકાણો હતા, પ્લસ બીજા 40,000ના ખરીદ્યા, એટલે કેટલા થયા? 1,40,000. એમાંથી 30,000ના વેચ્યા એટલે કેટલા થયા? 1,10,000. એ 1,10,000 પર વ્યાજ ગણાય? જે આપણી પાસે જે રોકાણો એના પર ગણાય ને વ્યાજ? 1,10,000 પર 9% લેખે 6 મહિનાનું 4,950. બરાબર. આ મળેલ વ્યાજ કહેવાય. ચલો, એનું પણ કામ પતી ગયું. ત્યાર પછીની તારીખ કઈ છે? 30/11/2017. 30/11/17. ત્યારે શું કર્યું આપણે? તો કે 30/11/17 એ પણ 96ના વ્યાજ સહિત ભાવે 20,000ની લોન વેચી, અને એટલે 20,000ની લોન વેચાણ, અને વેચાણ 20,000ની લોનનું પણ કયા ભાવે? તો કે 20,000 ગુણ્યા 96%. બોલો જોઈએ. હા, 19,200. પણ વ્યાજ સહિત છે કે વ્યાજ બાદ છે? વ્યાજ સહિત લખેલું છે. જો, 96ના વ્યાજ સહિત ભાવે, અને એટલે વ્યાજ આપણે અલગ છૂટું પાડવું પડશે આમાંથી. તો આ 20,000 પર કઈ રીતે વ્યાજ ગણાશે? 20,000 પર 9% લેખે કેટલા મહિનાનું ગણાશે? તો કે છેલ્લે ક્યારે વ્યાજ ગણાયું હતું? 30/9 ગણાયું હતું. તો કેટલા મહિના થયા? 10મો અને 11મો 2 મહિના થયા. એટલે 2 મહિનાનું ગણવાનું છે. ચલો, 2 મહિનાનું વ્યાજ ગણો. 9 દુ 18, 300. એટલે બાદ કરતા આપણને કેટલા મળશે? 18,900. બરાબર છે. પણ વેચાણ કરીએ એટલે બીજું શું શોધવાનું? નફો અથવા ખોટ, એટલે કે પડતર કિંમત. ક્લિયર? ચલો, તો આપણે, હા, હવે આપણે આજે 20,000 વેચશું એ કયામાંથી વેચશું? પહેલા હતા 1 લાખમાંથી વેચશું કે વચ્ચે બીજા 40,000ના લીધા એમાંથી વેચશું? ના ભાઈ, 1 લાખમાંથી જ. 1 લાખમાંથી પહેલા તો 30,000 જ ગયા ને, તો કેટલા બચ્યા? અરે નહીં, શરૂઆતના 1 લાખ હતા, એમાંથી આપણે કેટલા વેચેલા? 30,000 વેચેલા. હા, તો હજુ 70,000 બચ્યા ને.
તો આ 20,000 કેમાંથી જશે? 1 લાખમાંથી. એટલે 70,000 માંથી જશે ને? ટૂંકમાં 1 લાખની જ કિંમત જ ગણાશે ને એમ. એટલે 1 લાખે કેટલા હતા? 95,000 હતા. હા ના, તો આપણે અત્યારે વેચીએ છીએ 20,000 ના. તો 20,000 એ કેટલા? ચલો 1,95,000. 1,95,000 તો 20,000 એ કેટલા? બરાબર ગણતરી કરો. 20,000 ગુણ્યા 95,000 ભાગ્યા 1 લાખ. 19,000. 19,000 હા, પડતર કિંમત. અને આપણે વેચ્યા કેટલામાં? 18,900 વેચ્યા. તો નફો થયો કે નુકસાન? 100 રૂપિયાનું નુકસાન થયું, ખોટ. ક્લિયર? ચલો ત્યાર પછી કઈ તારીખ છે? ડિસેમ્બર. 12મા મહિનામાં તો આપણે વરસ પતાવી દેવાનું છે. જાન્યુઆરીનો મહિનો છે એટલે 31/12 આપણે વરસ પતાવી દેવાનું છે. હે ને? 31/12/17 એટલે છેલ્લી વ્યાજની તારીખની જરૂર નહીં પડે. તો 31/12/17 આપણે પતાવીએ તો 31/12/17 આપણે શું શોધવું પડે? છેવટની બાકી શોધવી પડે. તો પહેલાં તો આપણે છેવટની બાકી શોધશું કે નહીં? રોકાણોની. અને પછી આપણે એનું વ્યાજ પણ, ચડેલ વ્યાજ પણ શોધવું પડશે. કે ચડેલ વ્યાજ આપણે શરૂઆતમાં કેમ 3 મહિનાનું લીધું આગળનું, એ રીતે આમાં પણ છેલ્લું 3 મહિનાનું વ્યાજ ઉમેરવું પડશે. તો પહેલાં તો આપણે છેવટની બાકી શોધીએ. તો છેવટની બાકી પહેલાં તો દાર્શનિક કિંમત. દાર્શનિક કિંમત કેટલી? તો કે 1 લાખના પહેલાં હતા, બીજા 40,000ના વેચ્યા. તો પછી 40,000ના ખરીદ્યા એટલે 1,40,000. એમાંથી 30,000ના વેચ્યા એટલે 1,10,000. એમાંથી પાછા 20,000ના વેચ્યા એટલે 90,000. ટોટલ રોકાણ કેટલા રહ્યા આપણી પાસે? 90,000ના. હે ને? એમાંથી આપણા 1 લાખમાંથી કયા ગયા? 50,000ના ગયા ને? 1 લાખમાંથી કેટલાના ગયા? 50,000ના ગયા. તો 1 લાખની કિંમતના 50,000ના ગયા. હે ને? તો 1 લાખ બચ્યા કેટલા એમાંથી? એમાંથી બચ્યા 50,000. એટલે 1 લાખ એટલે 1 લાખે 50,000. અરે 1 લાખે કેટલાનો ભાવ હતો? 95,000. તો જે બચેલા 50,000 છે એનો ભાવ શું? એનો ભાવ શું? 47,500. એટલે એક તો 47,500ના રોકાણો આપણી પાસે છે. અને જે બીજા 40,000ના ખરીદેલા એની પડતર કિંમત કેટલી હતી? બીજા 40,000ના ખરીદ્યા. હા, 37,800. એટલે 37,800. તો આપણે છેવટની બાકી કેટલી હોવી જોઈએ? તો આ બંનેનો સરવાળો કરો. 50,000 મૂળ કિંમત અને એની પડતર કિંમત કેટલી? તો કે આ તો 90,000, પણ એની પડતર કિંમત કેટલી? 85,300. વેરી ગુડ, શાબાશ. 85,300 આવવા જોઈએ. હવે આપણે વ્યાજ ગણી લેવાનું છે. તો આ 90,000 આપણી પાસે જે બેચ્યા છે ને એના પર આપણે વ્યાજ ગણવાનું. હે ને? તો કેટલા મહિનાનું વ્યાજ થશે? તો કે છેલ્લે કઈ તારીખ હતી? છેલ્લે વ્યાજની તારીખ કઈ હતી? 30/9/2017. અને અત્યારે વર્ષ પૂરું થયાની તારીખ કઈ છે? 31/12. એટલે 10મો, 11મો ને 12મો 3 મહિના થયા કે નહીં? તો 90,000 પર 3 મહિનાનું ચડેલ વ્યાજ ગણવાનું. જેમ બાકી આગળ લાવ્યામાં પણ વ્યાજ લખેલું આપણે 2250, એમ બાકી આગળ લઈ ગયામાં પણ વ્યાજ લખવું પડે. 9% લે કે 3 મહિનાનું કેટલું થાય છે? સોરી, 2025. ઓકે, શાબાશ. આ વ્યાજ બી આવી ગયું તમારું. ઠીક છે, ચલો ગણતરી પહેલા પતાવો એટલે આપણે દાખલો ગણીએ. ચલો ખાતું તૈયાર કરવાનું છે. તો આપણે સૌથી પહેલાં તો ઉપર હેડિંગમાં લખી દેવાનું 9%ની સરકારી જામીનગીરીનું સરકારી લોનનું ખાતું. બરાબર? અને એમાં કાઉન્સમાં લખેલી છે, લોનનો નંબર લખેલો છે. બરાબર છે? તો લોનનો નંબર હોય તો એનું ખાતું લખવાનું. બરાબર? પહેલાં તારીખ આવશે, વિગત આવશે, દાર્શનિક કિંમત એટલે કે મૂળ કિંમત અને વ્યાજ અને પડતર કિંમત. પડતર કિંમત એટલે મૂડી કિંમત. અને મૂળ કિંમત ને મૂડી કિંમતમાં પ્રોબ્લેમ ના થાય એટલે દાર્શનિક કિંમત અને પડતર કિંમત શબ્દ લખશું. હવે બધી ગણતરી આપણી પાસે છે. પહેલાં તો
એક 17 આપણી પાસે ઓલરેડી જામીનગીરી લોન પડેલી હતી, એટલે એને શું લખાય, બાકી આગળ લાવ્યા. દાર્શનિક કિંમત હતી 1 લાખની અને પડતર કિંમત હતી 95,000ની, જેમાં વ્યાજ ગણતરીમાં લખાય નહીં, વ્યાજ માટે અલગથી લખવું પડે. ચડેલ વ્યાજ કેટલું છે? 2250. ત્યાર પછી કઈ તારીખ છે? 31/5/2017. એની ઉપર એક મળેલ વ્યાજની તારીખ છે 31/3/17. તો પહેલાં વ્યાજ, મળેલ વ્યાજ આપણે લખી દઈએ. હા ને, બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર, તો વ્યાજ ખાતે જમા. કેટલું છે? 4,500. અહીંયા 4,500. પછી 31/5/2017 ખરીદી છે, એટલે ખરીદ ખાતે ઉધાર, એટલે કે લોન ખાતે ઉધાર 31/5/2017. 40,000ના છે બેંક ખાતે, 40,000. પડતર કિંમત કેટલી છે? 37,800 અને લોન વ્યાજના 600. આમાં વ્યાજ સાથે લખવાનું. ત્યાર પછી કઈ તારીખ છે? 31/7/17. એ શું છે? ખરીદી કે વેચાણ? વેચાણ એટલે જમા બાજુ. 31/7/17 બેંક ખાતે કેટલા થશે? 28,200. અને આની અંદર પડતર કિંમત જ આવશે, 30,000 અને પડતર કિંમત આવશે 28,200, કારણ કે વ્યાજ સહિત નથી, વ્યાજ બાદ છે. અને વ્યાજ આવશે 900. ત્યાર પછી એનું જ્યારે આપણે વેચાણ કરી એટલે સીધી જ આપણે ખોટ કે નફો જોઈ લેવાનો. અને અહીંયા ખોટ છે. ખોટો એટલે શું થાય? નફા નુકસાન ખાતે શું થાય? યાદ કરો. ખોટ નફા નુકસાન ખાતે શું થાય? ઉધાર કે જમા? ઉધાર. નફા નુકસાન ખાતે ઉધાર થાય, એટલે અહીંયા આપણે જમા કરવાનું 31/7/17. અને નફા નુકસાન ખાતે રોકાણ ખાતે જમા કરવાનું. કેટલું? 300. ત્યાર પછી પાછું 30/9/17 પાછું વ્યાજ મળ્યું. 30/9/17 વ્યાજ મળ્યું 4,950નું. બેંકમાં જમા થશે, બેંક ખાતે 4,950. ત્યાર પછી કઈ તારીખ છે? વેચાણ કર્યું એટલે પાછું શું કરવાનું? એનું નફો કે ખોટ લખવાની. તો એમાં કેટલી ખોટ છે? 100 રૂપિયા. ખોટો એટલે શું કરવાનું? નફા નુકસાન ખાતે ઉધાર, રોકાણ ખાતે જમા. રોકાણ ખાતાની જમા બાજુ લખીએ 30/9/17. નફા નુકસાન ખાતે કેટલું છે? 100 રૂપિયા. ત્યાર પછી 31/12/17. 31/12/17 તો પહેલાં તો 31/12/17 વ્યાજ લખી દેવાનું, અને પછી પાછું 31/12/17 છેવટની બાકી લખ્યું. જેમ બાકી આગળ લાવ્યા પહેલાં લખ્યું અને ચડેલ વ્યાજ પછી લખ્યું. હવે પાછું અહીંયા ચડેલ વ્યાજ લખવાનો. ચડેલ વ્યાજ ખાતે કેટલું? પહેલાં વ્યાજ ગણતરી આપણે પહેલાં મૂળ પડતર કિંમતની કરી, વ્યાજની પછી કરી છે. એ વ્યાજ પહેલાં લખવાનું 2,025. અને પછી આપણે છેવટની બાકી આગળ લઈ ગયા. કેટલા? પડતર કિંમત કઈ છે? 90,000 ના 85,300. 90,000 મૂળ કિંમત છે, દાર્શનિક કિંમત, અને મૂડી કિંમત છે 85,300. ખાતું બંધ કરીને બીજે દિવસે એ બાકી આગળ લાવ્યા તરીકે બંને વસ્તુ લખી દેવાની પાછી, જેમ આપણે શરૂઆતમાં લખીને તે જ રીતે. 1/1/18. 17 ક્યાંથી આવ્યું? 1/1/18. 1/1/18 શું કરવાનું? પહેલાં તો બાકી આગળ લાવ્યા લખવાનું 90,000, એમાં વ્યાજ નહીં લખવાનું, અને 85,300.
હવે નીચે પાછું લખવાનું ચડેલ વ્યાજ. એમાં રકમ નહીં લખવાની, રોકાણની વ્યાજની રકમ લખવાની 2025. અહીંયા તમારો દાખલો પૂરો થાય. સરવાળો બતાવવો પડે બંને બાજુ 3/3નો, વ્યાજ દાર્શનિક કિંમતનો, અને વ્યાજ જે છે તેનો પણ તમારે સરવાળો બતાવવો પડે. એન્ટ્રી બાકી નથી, તારીખ લખવાની બાકી છે. અહીં 30/9 લખી દીધો, 31/11 આવે હે ને. અને બીજી વસ્તુ આપણે એક વસ્તુ હજુ રહી ગઈ, વ્યાજનો સરવાળો કરીને આ બાજુ લઈ આવવાનો ને તફાવત. વ્યાજમાં જે ફાયદો થયો, કેટલું વ્યાજ થયું તે લખવાનું ને. તો જમા બાજુનો વ્યાજનો સરવાળો કરો, કેટલો થયો? જમા બાજુનો વ્યાજનો સરવાળો કેટલો થયો? જમા બાજુનો વ્યાજનો સરવાળો કેટલો થાય છે? 4500 પ્લસ 900 પ્લસ 4950 પ્લસ 12,375. એ 12,375માંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરો, 2250 માઇનસ 600, 9,525 આવે છે. હા 9,525. હા, એને પણ લખવાનું નફા નુકસાન ખાતે. તારીખ છેવટની 31/12/17. હવે દાખલો પૂરો થયો.